જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ રોચે, જે નારોમ સૂર્યનું છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપેક્ષણ, એવાય અક્ષરધામ નાધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય. જય જય. 50-60 વર્ષ દેહમાં રોગ ન હોય અને વ્યવસ્થિત જીવવાનું હોય, પછી તો ગળામાં જ કફ ભરાઈ જાય એ બોલવું અઘરું થઈ જાય. અને બટન પાડવું હોય ને તો એ કોકને કહેલા ભાઈ બટન પાડજે, એવું કરવું પડે, એવું થઈ જતું હોય. અને એમાં બી 20-25 વર્ષે જો સત્સંગમાં આવ્યા હોય તો રહ્યા કેટલા પછી તો 25 વર્ષ રહ્યા તો 25 વર્ષમાં કેટલી રામનવમીઓ આવે? 25 વર્ષ. અને વાત કરીએ ત્યારે કેવી રીતે તારા કરતાં મેં વધારે ચોમાસા જોયા, પણ જોઈ કર્યું હું બરોબર ને? હમણાં તો વચ્ચે 16-17 વર્ષના છોકરાઓ વાત કરતા હતા ને, એમાં પેલો 18 વર્ષવાળો એમ કે બેસ હવે તારા કરતાં વધારે ચોમાસા જોયા છે. હું બોલો સિનિયોરિટીનો કેટલો મહિમા છે. ઊભો સાંભળતો હતો એ વાત. કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે જે દિવસથી આપણને સંત સ્વરૂપે ભગવાન મળ્યા એ દિવસથી આપણા જીવનમાં એ જે કે ને એ બધું ઉત્સવ છે. અમારી વાત ખૂબ દિલથી સમજજો. થોડું જીવવું ને કકળાટ બહુ છે આપણા જીવનમાં, બહુ કકળાટ છે. એટલું બધું ગુણાનંદ સ્વામી મહારાજ શું વાત કરી કે જ્યાં રહેવું નથી ને, જ્યાં રહેવું નથી ત્યાં બોલે પાતાળે પાયા નાખે છે. આ વિચાર કરો આ વાતનો, આટલી નાની વાત અને કેટલું અદ્ભુત સમજવાનું છે. અને બધું આમ તો 20 વર્ષ સુધી તો સમજણ જ ના પડે. આ પાર્થને પૂછો બધું આ 21 વર્ષ સુધી તો બધું આટા ફેરાને આશીર્વાદ. શું થયું તો થાય, ના થયું તો ના થાય. સવારે ઉઠ્યા તો ઉઠ્યા તો કેમ આજે નોકરી ના કરતો તો કે ના ઉઠાયું લે. 20-21 વર્ષ સુધી તો બધું આટા ફેરાને આશીર્વાદ છે. બેઠા છે તો કે કેમ ના 12 વાગે રાતના 1-2 વાગ્યા તો કે વાતો કરી. તો હું વાતો કરું છું તો કે કઈ નહીં. એટલે તો સમજણ જ નહીં પડતી. 20-22 વર્ષ સુધી તો સમજણ જ નહીં પડતી. જીવનમાં શું કરવાનું છે ખ્યાલ. અને પછી 50-60 વર્ષ પછી થતું નથી. ઊભું જ ના થવાય, કોકને કેવું પડે છોડી જાય છે, લઈ જાય ને અહીંયા આમ ખબર. પલાઠીવાળી નીચે જમવા બેસે તો કોક આમ ઊભું કરીને ઉપાડે ત્યારે તો માંડ ઊભો થાય. એટલે કે ડૉક્ટરે ના પડે નીચે નહીં બેસવાનું, તો પલાઠી થાય છે ને. કે પછી તો શું થાય, માળા બી આમ રહી, માળા બી આમ ડાન્સ કરે. ધ્રુજારી આવે, કંપ આવે, ગવાય નહીં. ઘડીએ ઘડીએ આવું છે ખ્યાલ આવે છે. તો એક ગોલ્ડન પીરિયડ છે. એ ગોલ્ડન પીરિયડ આપણને સમજણ પડી ત્યારથી નહીં. ગોલ્ડન પીરિયડ એ છે કે જ્યાંથી આપણને મળ્યા, ખ્યાલ આવે ને, જ્યાંથી મળે ને ત્યાંથી, અને પછી તરત સમજણ પાડી દેવી.
કોઈને ભણવું ના હોય, પાસ તો કોને થવું હોય? ભણવું જ હોતું નથી, તો પાસ થવાની તો વાત જ ક્યાં છે? પણ પાસ થવું હોય એના માટે બધા ભણે છે કે નહીં? મને કહો, આ દુનિયામાં જેટલા બી માણસો ભણે છે, શાના સારું ભણે છે? કે પાસ થવાનું, બાકી કોઈ ભણે નહીં. સ્વામી હમણાં ડિગ્રીલેસ એજ્યુકેશન કરી નાખે, કે અટેન્ડન્સ નહીં દેખે તો બધા કે હું 12 પાસ, હું કોલેજ, બધા એવું કે થાય ને. એટલે સમજણ વિકસાવવી એ આપણા હાથમાં છે. ખ્યાલ જે દિવસથી આપણને મળ્યા ને એ દિવસથી એવું વિચારવાનું છે કે હવે આપણો ગોલ્ડન પીરિયડ શરૂ થયો છે, અને પછી આપણને જે કંઈ ચિંતે. હું ગયો હરિધામમાં જે દિવસે 1993માં મારી એન્ટ્રી અને 94માં આત્મીય મહોત્સવ. સમજણ જ ના પડે કે મહોત્સવ એટલે શું, આત્મીયતા એટલે શું, શું કરવાનું. આમ પહેલી દ્રષ્ટિએ જુઓ તો એવું લાગે કે પૈસાનો ઓળ છોડ કરવાનો, પણ સ્વામીજી એમ કે જે આત્મીય મહોત્સવમાં આવ્યો, જેણે દર્શન કર્યા, એના આત્મકલ્યાણનો રસ્તો શરૂ થઈ ગયો. પછી કૃપા કરતા કરતા તો એવું બોલે કે પૂરું બી થઈ ગયું. તમે સમજો છો વાત શું કરે છે? ઘણી બધી વખતે આપણે એવું જોઈએ કે કોઈક સત્સંગમાં આવે, 2-4 વર્ષ રહે અને પછી જતો રહે, પછી દેખાય નહીં, બોલાય થાકી જઈએ તો આવે નહીં. એવું ઘણી બધી વખત થતું હોય, પણ એને જે 2-4 વર્ષ સેવા કરી હોય એટલી એની મૂડી થાય. પછી એ જ મૂડી પાછી એ થાય અને જોગ થાય. સ્વામીજી કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે હવે તો આપણે નિશ્ચય બરોબર કરી લીધો છે, તો જે કંઈ આપણી સામે આજ્ઞા સ્વરૂપે મૂકે, આજ્ઞા તો છે ને થોડો કડક શબ્દ છે, અને એ તો મુખમાંથી બોલે તો આજ્ઞાનો ઉપયોગ થાય ને. મરજી સમજવી ને એ લક્ષણ છે. ભક્તનું લક્ષણ શું છે? મરજી સમજી શકે. પૂર્ણાનંદ સ્વામી મહારાજ કે આ ભગતજી છે, મારી આંખ ફરકે ને એનો દેહ ફરકે છે. તમે વાતનો વિચાર કરજો. અને આજે પણ સત્સંગમાં એવા હરિભક્તો છે. આ વર્ષે હરિકૃષ્ણ મહારાજ આપણા પર ખૂબ કૃપા કરવાના. સ્વામીજી મેં તો આમ ઘણી જોયું, દર મહિને એક ઉત્સવ છે, 12 મહિના જાણે દિવસે રાત્રે હું 12:30-1 વાગે આવ્યો એટલે અમે પ્રસંગ કોઈ પ્રસંગ નહીં આવતો. આપણે જો તમે બધું ઉત્સવ ગણ એટલે પ્રસંગે 8 ઉત્સવ ગણ્યા, બધું 4 તો નવાઈ જ જશે. એમાં તો બધું કંઈ નવાઈ છે જ નહીં. પણ આ વર્ષે આપણે હરિકૃષ્ણ મહારાજનો જે મહોત્સવ કરવાનો છે 25ના યર એન્ડિંગમાં, એ આપણા માટે ખૂબ મોટું ટાર્ગેટ છે. અને આપણે ખરેખર કહું છું કે આપણે દેખાડો કરવા માટે કરવું નથી. હું તો તમને ત્યાં સુધી કહું છું કે પુણ્યનો સંચય પણ નહીં, આપણે કેવળ ભગવાનને રાજી કરવાના. અને થશે એનાથી મહારાજ રાજી થશે. હોમી જવાનું, કહેવાનું જ નહીં
કે ટાઈમ નથી, આમ નહીં થાય મારાથી, તેમ નહીં થાય. અને જે નીચી ટાઈમની સેવા મળે, નીચી ટાઈમ સેવા શોધી નાખવાની. આપણે આમ આવ્યા હોય, કોકના ચપ્પલ આમ તેમ પડ્યા હોય તો આપણે ગોઠવી નાખવાનું. પછી એ વખતે વિચાર નહીં કરવાનો કે હું ઉડવીશ છું અને હું તો મારા ઓફિસમાં સાહેબ કહેવું, એવું કોઈ વિચાર નહીં કરવાનો. કાલે હું આવ્યો, અમે લોકો રાત્રે કેટલા મોડા આવ્યા, પ્રસન્ન અહીં રાત્રે લાડુની સેવામાં, અને રાહુલભાઈ આવ્યા, તેને તો કંઈ ખબર પડે નહીં કે ગાદલું બોદડું ક્યાં મૂક્યું છે અને પલંગ ક્યાં છે, શું છે. પાછું ત્યાંથી પરવારી પ્રસન્ન અહીંયા આવી પલંગ કરી આપ્યો, ગાદી કરી આપી. સરસ ઓળવાનું કહું જોઉં, ભગવાનના ભાવથી સેવા. તો આપણાથી નમાતું નથી. આપણને એવું કે આપણે દંડવત કરીએ છીએ મહારાજને, એમાં બહુ રાજી થાય છે, કારણ તો ત્યાં નથી વળતું. નાનામાં નાની ટેલ. આ તમને પરમ સ્વામી, તમને ખબર, આટલા વર્ષો આપણે થયા આશ્રમની અંદર, વર્ષોથી ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા પરમ સ્વામી જ કરે છે. ટોયલેટ બાથરૂમ સાફ કરે એટલે પાછું નાવું ધોવું પડે, કેટલું એ કરવું પડે. શિયાળો, ચોમાસું, ઉનાળો, બધામાં. બીજા બે ડાયા હોય એ બતાવે કે જો સ્વામી આ બરોબર સાફ નથી કર્યું. તો કેવું જાય. એટલે આપણને જે કંઈ પણ સેવા, જો સ્વામીજી આયોજકો છે ને, એ પણ ભગવાનને રાજી કરવા માટે માંગે છે. જે કોઈ પણ હોય, આપણાથી જેને મોટી સેવા સોંપી હોય એ આપણને એમ કે આ કરવાનું છે. અને તમને બહુ દિલથી કહું છું, ગજાબારની સેવા હોય, આપણને એવું થાય કે આપણાથી આ નહીં થાય, પણ એમને જો તમને સોંપી હશે તો તમારું ગજુ વધારવા જ સોંપી હોય. આ તમે બધા બેઠા છો, કદાચ આ પ્રભુ છે કે સમર્પિત છે, આ બધા જે છે એ બધા એવા છે કે જે જન્મજાત સત્સંગી છે, ગર્ભ સત્સંગી કહેવાય એમ. પણ બાકી તો બધા આપણને તો જોગ જ થયો છે ને પછી, બરોબર ને? તો તમે જોયું હશે કે કંઈક મહાદેવના મંદિરે જઈએ કે દ્વારિકા જઈએ તો પાકીટ ખોલીને કેટલા 10 રૂપિયા નાખીએ. પહેલાં તો રૂપિયો 2 રૂપિયા જેમ ચિલ્લા જ એના માટે રાખી મૂકીએ. પેલા રાજા ધીરાજ પાસે જવું ને રૂપિયો 2 રૂપિયા નખાતા. પણ આપણને કંઈ બસ એવું જ, આપણે જગતમાં એવું જ જોયું છે કે રૂપિયો 2 રૂપિયા નાખ્યા હોય, 10 રૂપિયા નાખ્યા તો એવું. એટલે તમે જુઓ ને, હમણાં બી કહો કે આપણે એવું કહીએ કે જગન્નાથપુરી જઈએ છીએ તો કહે કે લો 10 રૂપિયા 20 રૂપિયા ઠાકોરજીને મૂકજો, મહારાજ રાજી છે. પણ આજે આપણે અહીંયા આવ્યા, શ્રીજી મહારાજ આપણને જ્યારે મળ્યા ત્યારે પહેલી જ વખત આમ વિચાર કરજો, પહેલી જ વખત આમ જ્યારે સેવા લખાતી હોય અને સીધો 1000નો આંકડો લખાય કે અંદર તો તૂટે કે હવે મારું નામ એ આવશે. આપણા સંપ્રદાયમાં તો ખરડો કરવાની એક પ્રથા છે. અને પછી એમ કે લખાવો 1000 રૂપિયા, 5000 રૂપિયા, તૂટે અહીં કે ઓ 5000 તો મેં મારા હવે વાપર્યા નથી, તે કેમના દેવાશે? પછી રુચિ જાણે, આજુબાજુ બીજા આપતા હોય એવું જુએ ને,
તો દેખાદેખી પણ સેવા કરે, અને જેવી કરે, જેવી સેવા કરે એટલે તરત જ પેલું ગુલાબ ખીલે, કમળ ખીલે, સામર્થ્ય વધે. થાય ને? કેટલા જણને આ વસ્તુનો અનુભવ છે? આપણી ત્યાં તો આ રાહુલભાઈના ચેકનો પ્રસંગ વિશ્વવિખ્યાત છે. રાહુલભાઈ કે ₹1,00,000 ચેક હરિકૃષ્ણ મહારાજને ગયો, અને મહારાજ પાસે ઉભા આડા ઊભા બધા ફોટા પડાયા. હું નીકળ્યો તો રાહુલભાઈ મને કે સ્વામી ચેક હમણાં નાખતા નહીં, ખાલી 3,000 પડ્યા છે. ખાતામાં ખાલી 3,000 પડ્યા છે. પછી તો એને દર વર્ષે ₹1,00,000 સેવા કરી હશે. તો કે લેણા બેંક છે નહીં, દેણા બેંક જ છે. અને દેણા બેંકમાં ખાતું હોય એ સારું. આ લેવા સારું નથી કહેતો, આ તમને મળે એના સારું કહું છું. એ તો મારી વાતનો પાછો અનુભવી તો નહીં કાઢે એવો અર્થ, પણ કોક વખત થાય. હમણાં હું દિવેશભાઈ એક જગ્યાએ જતા હતા, હું ગાડીમાં બેઠો હતો. દિવેશભાઈએ મેં કશું પૂછ્યું નહીં, કંઈ નહીં, એને બહુ બહુ સુંદર વાત બોલ્યા દિવેશભાઈ. સ્વામી હવે મને છે ને ગુંડા સંકલ્પ જ નહીં થાય. એટલે મેં સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. એટલે ફરી બોલ્યા કે સ્વામી હવે મને છે ને કોઈ પણ સ્ત્રી માટે ભૂંડો સંકલ્પ જ ઉઠતો નથી. પછી એ બોલ્યા કે ભગવાને ખૂબ કૃપા કરી સ્વામી મારા પર. જે ટાળવા માટે જીવો રાત દાડો મહેનત કરે છે, આટલો પ્રયત્ન કરે છે, શ્રીજી મહારાજે મને સહજમાં કાઢ્યા. કોઈ જગ્યાએ હમણાં ₹5,00,000 સ્કીમ નીકળે કે ₹5,00,000 આપો, આ ગુંડાઘાટ થવાના બંધ થઈ જશે. તે બોલો બધે લાઈનો પડે કે ના પડે? તમે ના પડો, તમારા ઘરવાળા આપે કે હું છૂટીએ તો કર. હા, પણ એવું કામ થતું નથી. એ તો જે વચને ટૂંક વર્તે છે એના જીવને વિશે શ્રીજી મહારાજ પછી એને જે ઘાસ કરાવી હોય, કોકને નિર્માણી કરે, કોકને નિષ્કામી કરે, કોકને લોભી કરે, કોકને ઈર્ષા મુકાવે, કોકને કાંઈ એને જેમ દોષ. પણ શું છે એના થયા હોય તો એના થયાનું શું લક્ષણ છે કે એમ કરે તો? કારણ કે નિશ્ચય હોય એને કે એમ કરવું અઘરું પડે નહીં તો પછી તોલ્યા કરે માણસ. કેટલું બધું ઘસાય જગત પાછળ, એટલું બધું ઘસાય. સ્વામીજી શરીર ઘસાઈ જાય. 50-60 વર્ષે તો ડૉક્ટર કહે કે તમારા ઘૂંટણ ઘસાઈ ગયા છે, ખભા ઘસાઈ ગયા, આંખોમાં તેજ ઓછું થઈ જાય, ખાધેલું પચે નહીં. બોલો, ઇન અને આઉટ બેવ શરીરના અંગો ઘસાઈ જાય. હમણાં જ આ પ્રવીણભાઈ ત્યાં બેઠો હતો તે દિવસ તો આમ પેન્ટ ઊંચું કરી મને કહે કે સ્વામી અહીં હાડકું છે ને, અહીં સોજો. મારે 12 કલાક ઊભા રહીને નોકરી, જગત માટે કેટલું કરીએ છીએ. સોજો આવી ગયેલો તે અઠવાડિયું આરામ માટે ઘરે રાખ્યા ડૉક્ટરે, ત્યારે માંડ મેળ પડ્યો. કે 50-60 વર્ષ સારું તો કેટલું ઘસાઈ જાય છે. અને જેનાથી આત્મકલ્યાણ થવાનું છે, જેનાથી રાજી થવાના છે, એના સારું તો કશું કરતા નથી. અને આખા મહિનાનો પગાર ને આખા મહિનાનો
તંતાનો જે વકરો થયો હોય એ બધું લાઈન થોડી ઢગલો કરો છો મહારાજ. અમુક સંકલ્પ જ નથી થતા. સંકલ્પ થાય તો મહાવીર કહેવાય, બરોબર. પણ દસમ બી કાઢવાનો હોય. કાલે જે ખરી ભગત મને કહે કે સ્વામી થોડો દસમ ભાગ ઓછો કરો તો ચાલશે, બધું વ્યવહાર ઓછો કર્યો. વ્યવહારમાં તો બધું ટનાટન. દસમ ભાગ કેમ? દસમ ભાગ તો ફરજિયાત છે અને એના ઉપર કરીએ ને એને દાન કહેવાય. દસમ ભાગ દાન ન કહેવાય, એમ ખબર છે? દસમ ભાગ દાન ન કહેવાય, ફરજ છે. આ તો હું પૈસાની વાત કરું છું, પણ સ્વામીજી સમય કાઢવો પડે. આપણે ઉત્સવ હોય, કોઈક આપણું અપમાન કરે, દસમ ભાગ કર્યો અહંકારનો, કોઈક આપણને બોલી જાય અને આપણે સહન કરી જવું પડે. અહંકારનો દસમ ભાગ કાઢ્યો છે. તું મને આવું બોલીશ કેવી રીતે શકે ને? તારી તો અસ્તિત્વ શું છે? તને ખબર છે કે હું કેટલી સત્સંગમાં સેવા કરું? અમે તો કરી કરી મરી ગયા. ત્યારે તને ખબર સ્વામી અમને કેટલું પૂછે. એવી જો એની સામે કથા ન કરે તો બીજા 2 જણ સમબુદ્ધિ વાળા ભેગા થાય, એ 2 જણ કહે એના તો પેલા તો કઈ પારને ડોબો હારો જાય, પુણ્ય જાય. ઘણા બધા તો એવા મેળા મારે, હું ઊભો સાંભળતો ઘણી બધી જગ્યાએ ચાપખા મારે બીજા સત્સંગીને. પેલું ખબર છે, પેલો રોડ ઉપર પેલું આવે એમ ફાટ પેલું શરીર ઉપર વીંજે, હા, સટાકી ભાવ. પણ સટાકી ભાવ છે ને એ હારો. સટાકી ભાવ હારો કેમ? કારણ કે પોતાને વીંજે, આ તો બીજાને આલે સાટ સાટ સાટ. પછી એ બધું પ્રારબ્ધ ભેગું થાય. આપણે મહારાજને રાજી કરવા માટે બધું કરવાનું છે. તો ધન ધામ મન બધું હોમવાનું છે. આટલું મોટું આયોજન કરવા પાછળનું કારણ જ છે. બાકી તો સ્વામીજી ભગવાન સ્વામી કે પત્ર પુષ્પ તોયમ, એમાં હું રાજી જ છું, બરોબર. ગુણાન સ્વામી મહારાજ કે ઘરમાં ઘર આંગણે ઘોડું ફેરવી લેવાનું, મહારાજ તો એમાં રાજી છે. બાકી રાસ સૂર્ય અશ્વમેઘ કરવા જઈએ તો કોક તો આપણો ઘોડો પકડે જ કે શું આ જે કરવાનું છે એ કોઈને બતાવવા માટે નહીં, ભગવાનને રાજી કરવા માટે કરવાનું છે. ભગવાનનો મહિમા વધે એના માટે કરવાનું છે. અને આપણે કોઈ છે નહીં કે ભગવાનનો મહિમા વધારીએ, પણ આપણા આચરણમાં જેટલી ભક્તિ એટલો કોકને સમાસ થાય, કોકને સમજણ પડે અને મહારાજ રાજી થાય. હમણાં કોક કઈ વાત ચાલતી, 50-60 હજારની, હા રાહુલભાઈ વાત કરતા હતા કે 50-60 હજાર બચ્યા, એટલે એ મળ્યા આપણે 50-60 હજાર જન્મો જતા રહ્યા. હવે શું? નહીં તો 84 ક્યાં જાય છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનઃ પુનઃ જનની જઠરે શયનમ. આ તો સિદ્ધાંત વાત છે કે આ બધું કાઢી નાખવાનું છે. તો આપણે હરિકૃષ્ણ મહારાજ આપણને જે કંઈ આજ્ઞા કરે, વડીલો જે કંઈ આજ્ઞા કરે, આયોજક જે કંઈ આપણને આજ્ઞા કરે, આપણાથી મોટા જે કાર્યકર્તાઓ છે એ જે કંઈ આજ્ઞાઓ કરે એ આપણે ખૂબ હૃદયથી માનવી છે અને ભક્તિ સભર માનવી છે. હું મારા સમયના બધા યુવા કાર્યકર્તાઓને સંભાળું. અમારે અનિલ હતો, પછી જગો, હા ભૂપેને આપણા મંડળની અંદર એ બધા ભેગા થયા હોય એટલે હું તો મારી ડીશ લઈને આમ જ જતો રહું. જમવા બેસવાનું હોય એ લોકો બધા જમવા બેસે એટલે બધા સાથે જમવા બેસે. હું મારી ડીશ લઈને, તમને ખાવા જ ના દે એટલું હસાય હસાય કરે તો ખાવાનું ક્યારે? એટલો બધો આનંદ કરે. અને આપણને તો બધું ક્લીન બોલ્ડ જાય બધું શું. પણ એ બધાની ભક્તિ મહારાજે
સ્વીકારી. વ્યવહારે તો સુખ્યા કર્યા, બધા ગાડી ઘોડો લઈને ફરતા થયા અને બધી જગતમાં બધા સુખી છે. પણ બધા ઉપર ભગવાને કરુણા દ્રષ્ટિ એટલે રાજીપો બતાવ્યો. એનાથી વિશેષ શું જોઈએ? તો તમારા ઉપર પણ એવો રાજીપો થાય, બધા ખુશ થાય. તમને હકીકત કહું છું, કાલે અમે ફરી સાંજે થોડા તમે સમજ્યા નવરા હતા એટલે રાહુલ મારી જોડે હતો ને તું ક્યાં જઈશું? તો મને કે તમે કહો. બધું ના તું કે બધું અહીં બધું આ છે પેલું છે એટલે સ્વામી ચાલો કોઈક મંદિરે જઈએ. બસ મને એવું થાય છે કે ધીરે 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 તમારા બધામાં એ સંસ્કાર દ્રઢ થતો જાય કે ફરવા જવું હોય તો દ્રષ્ટિ મહારાજ તરફ જોઈએ. તમે નવરા હો એટલે મહારાજ તરફ હોવ તો તમારા સમયનો સદુપયોગ થયો. એવી જે એક વૃત્તિ, એ હું આજે યશનું નામ બોલું, કાલે રાહુલનું બોલું એવું નથી મારે કરવું. હું તમારી જોડે હોઉં ને તમારી દ્રષ્ટિ મંદિર બાજુ એવું નહીં. તમે નિરંતર ગમે ત્યાં. વર્ષો પહેલાં નિલેશ લીંબચિયા નવું લગ્ન થયેલું અને ફરવા ગયેલા બધું તો માથેરન ગયેલા. બધા આયા ફરીને આયા, 2-4 દિવસની કે ટ્રીપ હતી, એ બધું ફરીને આયા. બધું કેવું રહ્યું નિલેશ? બધા કે હું કપાળ સારું રહ્યું, એકે મંદિર નહીં બોલે યાત્રામાં. ત્યાં જઈને કરવાનું હું સ્વામી કે હવે તો એવા કંટાળી ગયા. પણ તો બધું બુકિંગ બધું ફિક્સ હતું એટલે રહેવું પડે એવું જ હતું. એ તો અમે તો બીજે જ દિવસના અહીંયા. આ દ્રષ્ટિ છે સત્સંગી. હવે અમે આવતા રસ્તામાં બધાને સહજ જ પૂછ્યું, 10 જણ બેઠા હતા. સહજ જ પૂછ્યું, બધું હવે આવતી ટ્રીપ આપણે ગોવા ગોઠવીશું. તે બધા કે ગોવા જઈને કરવાનું શું? એમ કે ગોવા શું કરવા જવાનું? બધું ત્યાંય બધું સારું મળે છે અને આપણે તો આપણો રસોઈઓ લઈને જઈશું બધું એમ. પણ સાહેબ જઈને કરવાનું શું ગોવા? એમ. તો એ જે હોલા ઉપાડ સાથે જે શબ્દ બોલાય છે, 2 સમર્થ પુરુષો પણ હતા એની અંદર કે ના સમય આપણે 10 સત્સંગીઓ જઈશું તો સત્સંગ કરીશું ગોવામાં, એવું બોલ. એ પણ એક પોઝિટિવ દ્રષ્ટિ છે. શું સ્વામીજી ખૂબ માથેરાન છે, પછી આ સાપુતારા, ઉભરાટ, પછી આ પાવાગઢ, ધાબા ડુંગરી, ત્યાં ખૂબ શિબિરો સ્વામીજીએ કરીને બધાને આનંદ કરાયો. આપણે બધા સાથે હોઈએ, એ ઉત્સવ હોય, યાત્રા હોય, સભા હોય, મીટિંગ હોય, એવું ગઢડા મધ્યના 13માં મહારાજ જે બોલ્યા છે કે આ બધું દિવ્ય છે. આપણે આપણા એ આનંદમાંથી બહાર નથી નીકળવું. તમને ખબર, જે એકદમ સોલિડ ડ્રિંકર હોય ને, એકદમ આમ એ ઉતરે પહેલા પી લે, ખબર ઉતરવા જ ના દે. તો આપણે એને શું કહીએ કે હાવ પિદ્દર છે, દારૂડિયો છે. અને એને એટલો બધો મહિમા એને ત્યાં બેસાડી પીવડાવો, પીવી. જ્યારે પીવડા બ્રશ કરે તો કે ના પીવું, તો કે હા. એટલો બધો મહિમા. એને કોઈ મારે, ગાળો દે. જો આ બધા જો સત્સંગમાં ભગવાન સ્વામીએ કહેલા છે કે કંચન અને ધૂળ હરખું થાય, યુવાન સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી સરખી થાય. આ બધા લક્ષણો પેલા દેખાય. દારૂ પીવો તો કોક અપમાન કરતું કે ચાલશે, કોક મારશે તો કે ચાલશે, ઘરવાળાનું જે થશે ચાલશે, બ્રશ કરે તો કે ના, ખાવાનું નહીં મળે ચાલશે, પણ તું મને દારૂ આપ. બધા બોલો ગુણાતીત ગુણો આવે છે કે નહીં? દારૂ હારું આવે છે તો આપણે શ્રીજી મહારાજનું નામ એ વિકસાવવાના છે. મહારાજના એટલે શ્રીજી મહારાજ આપણી સમક્ષ જે કંઈ આયોજન કરે, આપણને જે કંઈ સુઝાડે, આપણા વડીલો આપણને જે કંઈ કે સંતોષ આપણને જે કંઈ આપણે ભક્તિમાની ભગવાનને રાજી કરવા માટે કરવું છે. અને એના માટે હરિદાસ મહારાજ તમને બધાને ખૂબ બળ આપે.
ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ હરિપ્રસાદ સ્વામી મહારાજ